ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફેડરેશન સુરત, પ્રોગ્રેસર કાઉન્સિલ, SC/ST હબ અને DIC સુરત બધાએ ભેગા થઈને આ ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટ કેમ્પેનની જે શરૂઆત કરી છે અને એમાં ખાસ કરીને મને એક ઉદ્ઘાટક તરીકે બોલાવવામાં આવ્યું એ બદલ હું આપનો આભારી છું. ક્રેડાઈ સુરત વતી પણ આપનો આભાર માનું છું. અહીંયા મંચસ્થ અનુભવો છે, દરેકના નામ નથી લેવા, પણ મંચસ્થ અનુભવો અને આપ ઓડિયન્સ દરેકને અભિવાદન આપું છું કે આપ એક સારા કોઝ માટે અહીંયા ભેગા થયા છે. મને થોડીક પહેલેથી માફી માંગવી છે કે કદાચ કંઈક અલગથી બોલાઈ જાય લોકોના કરતા તો માફ કરજો. સાહેબે ઘણી સારી વાતો કરી, આપણને થોડીક એગ્રેસિવથી વાત કરી કે આપણે આવું કરીએ એવું કરીએ. મારે માનવું છે કે કોઈ બી વ્યક્તિની પ્રગતિમાં બે મુખ્યત્વે વસ્તુઓ હોય. એક એનું સામાજિક સ્ટેટસ અને બીજું ફાઇનાન્શિયલ સ્ટેટસ. આપણે વિચારીએ કે ભાઈ મારું સામાજિક કઈ બી જગ્યાએ આપણે બિઝનેસ લઈને જઈએ કે કંઈ લઈને, બે વખત મગજમાં આવે કે હું ક્યાંથી આવું છું અને શું મને એક્સેપ્ટ કરશે લોકો, ધેટ ઇઝ વન. અને બીજું કે શું હું ફાઇનાન્શિયલી કેપેબલ છું આ કામ કરવા માટે. આ બે મુદ્દા આપણા મગજમાં આવે પહેલા. તો મિત્રો તમને જાણ કરી દઉં કે આ દુનિયાની વસ્તી 800 કરોડની છે. કોઈને પડેલી નથી કે તમે કોણ છો. આજથી સમજી લેજો. વી હેવ 850 કરોડ ઓફ પીપલ. હું કઈ કાસ્ટમાંથી આવું છું, હું કોણ છું, એ દુનિયાને કઈ પડેલી નથી. આપને જ પડેલી છે કે આપણે કોણ છીએ, એ સમજી લેજો પહેલી વાત. અને બીજી વસ્તુ કે દુનિયાની સૌથી મોટી કંપની કે જેનો એક બી રૂમ નથી ને એ દુનિયાની સૌથી મોટી હોટલ કંપની કહેવાય. ઓયો, એક પણ રૂપિયા વગર એને ધંધો ચાલુ કર્યો. તો આ બધું શાને માટે? આપણે જે વિચારીએ છીએ કે મને મોટો ધંધો કરવો છે, પૈસા નથી, તો એ પણ લોકોએ ખોટું કરી બતાવ્યું. આ 850 કરોડની લોકોમાં તમે કોણ છે તમને ઓળખવાવાળું નથી. અમે આ લેવલે પહોંચ્યા છું ને નાથુભાઈ, અમને ઓળખવાવાળું નથી, તો બીજાની તો હું વાત કરવી. તો એવું બી શાને માટે વિચારું કે હું ક્યાંથી આવું છું, શું સ્ટેટસ છે, મારે આ કામ કરવું નહીં કરવું, એ શાને માટે વિચારું? તો એક અંડર કરંટ હોવો જોઈએ તમારી અંદર, એક સમાજમાં એક કરંટ હોવો જોઈએ કે આપણે ભેગા થઈને દેશને બનાવવો છે. તો એના માટે શું ક્વોલિટી જોઈએ? એક વખત દીપકભાઈ પારેખ આપણા HDFC બેંકના ચેરમેન છે, એને માટે મળવાનું થયું અને મેં એક એમને વેદના કહી કે સાહેબ યાર અમે વી આર મિડ સ્કેલ ડેવલપર, અમે લોઅર કેસના બિલ્ડરો કહીએ, અમે 1000 કરોડનું કામ કરવાવાળા નથી. એટલે મેં ફરિયાદ કરી કે સાહેબ આ યાર તમે તો લોન નથી આપતા, તમે તો મોટા બિલ્ડરને જ લોન આપો, તમે મોટા લોકોને જ આપો. તો હું વાત કરે એમ કે ઇટ ઇઝ ફેસ ટુ ફેસ આ વાત કરું છું સાહેબ. એમણે મને એવું કીધું કે સાહેબ મારી બેંકની પોલિસી એવી છે કે જે માણસની પાસે 100 કરોડનું કામ હશે અને એનું એક પણ ક્રેડિટ કાર્ડનું બિલ રિટર્ન થતું હશે ને તમે લોન નહીં આપીએ. પણ નોકરિયાત માણસ જે 25,000નો પગારદાર છે, દર મહિને 1000 રૂપિયાનો ક્રેડિટ કાર્ડનો બિલ ટાઈમ પર ભરતો હશે ને એને લોન આપીએ. તમે ચેક કરી લો કે જે માણસો કન્સિસ્ટન્સી છે, એનામાં કામ કરવાની ધગસ છે ને જે ક્વોલિટીવાળા લોકો છે, અમે લોન નહીં આપીએ બને જ નહીં. તમારો બિલ્ડર 100 કરોડનો હશે પણ એના ચેક કેટલા રિટર્ન થાય છે ચેક કરો. ચેક કરો. તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો, લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, તમને ખબર છે 45 દિવસ માટે વ્યાજ ફ્રી છે, તમે જાતે ભરી દીધા. તમારી પાસે ઘરમાં 10 લાખ રૂપિયા હશે પણ તમે એકાઉન્ટન્ટને કહેવાનું ભૂલી જાઓ છો કે મારે 45,000 ભરી દેજે, અને રિટર્ન મારી પાસે તમારો સિબિલ રિપોર્ટ આવે છે. કોણ જિગ્નેશભાઈ નથી ઓળખતો. વોટ ક્રિએટ યુ ડિસિપ્લિન? તમારામાં શું ધંધાની ડિસિપ્લિન છે? તમારામાં કામ કરવાની ડિસિપ્લિન છે? અગર એ છે ને તો ક્યાંથી પૈસા નથી મળતા એ લાવો. હું તમને બધાને કહું છું, કોને લોન નથી વાંચી તો આઈ એમ હિયર. એટલે પહેલા આપણામાં જુઓ કે વી હેવ અ ડિસિપ્લિન ઓર નોટ. કરેક્ટ? થોડી અલગ ટાઈપની વાત છે, આ સામાજિક સંસ્થાઓની વાત છે, પણ મારી થોડી અલગ ટાઈપની વાત છે. તો જે લોકો સર્વિસ બિઝનેસમાં છે એને કોઈ કામ નથી પૂછતું. તમારાથી એસી કોણ રિપેર કરવા આવે? તો બધા પ્લમ્બર કોણ છે? છે ને નાના માણસો. સાહેબ એનું કામ એવું છે કે એક દિવસ પ્લમ્બર નહીં આવે ને બીજે દિવસે ગરમ પાણી છે તો ઘરવાળી તમને ધોઈ કાઢે. રાતના ઉઠીને તમે પ્લમ્બરના ઘરે લેવા જાઓ, કોઈ ગલી હોય ને કોઈ મોલ્લો હોય ને તો બી બહાર ગાડી કે બાઇક મૂકીને અંદર હોધીને લાવો કે ભાઈ આ બે સ્ક્રૂમાં. તો ક્વોલિટી, કામની વસ્તુ એસી કોણ રિપેર કરે છે? આ પરથી થાય આપણે કોઈ સમાજનો માણસને કહીશું કારના ગલ્લા પર બેસશે એને કે એસીનું કામ શીખવા જાય નહીં જાય. સાહેબ સર્વિસ બિઝનેસમાં એટલો બધો પૈસો છે ને કે નેક્સ્ટ જનરેશન અગર સર્વિસ બિઝનેસ શીખશે ને ખાલી તો તમારા વગર કોઈ પૈસાદાર માણસ રાતના હુઈ નહીં જાય ને તમારા વગર કોઈના ઘરમાં પાણી નહીં આવે.
પણ આપણે શું આપણા બાળકોને આવા કામ શીખવા માટે, સર્વિસ બિઝનેસ આવવા માટે પ્રેરીએ છીએ? ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બધાને મોટા થવું છે. હું એવું માનું છું, એક નાનામાંથી અંડર કરંટ હોવો જોઈએ. ધીમે 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 સમાજનું આપણું સ્ટેટસ વધવું જોઈએ. વાત કરું બીજી એક નાની પણ ઇનોવેશનની, કે આપણે બધા આપણા બાળકો ધંધાના પાવરદાર છીએ, પણ શું આપણે વે ફોરવર્ડ જોઈએ છે? આગળ શું થશે દુનિયામાં? સાહેબ તો ઈ કોમર્સમાં સંસ્થા બનાવી દીધી, પણ શું આપણું જનરેશનને આપણે એવી ટ્રેનિંગ આપી છે કે આગળ શું થશે જોવાનું? એક નાની કંપનીની વાત કહું તો તમે આમાં જેટલા લોકો અમારી 50 ઉપરની એજના છે ને, એ લોકો જ્યારે ફરવા જતા, અધિકારી લોકો ને બધા ખાસ બધા, ત્યારે પેલો 24 અને 36નો રોલ વાપરતા આપણે કેમેરામાં, કોડેક કંપનીનો. તમે પહાડ પર જાઓ કે નદી કિનારે જાઓ, જ્યાં જાઓ એટલે પેલા પીળા કલરના ડબ્બા મળે, 24, 26 ને 38 ફોટા પડે. સાહેબ એ કંપનીનો ઇતિહાસ એવો છે કે એને 10 લાખ કર્મચારીઓને લઈને એક 10 લાખ સ્ક્વેર ફીટની અંદર નવો પ્લાન્ટ નાખ્યો. એને એક એમ્પ્લોયીએ કીધું કે સાહેબ ઉતાવળ નહીં કરો, આટલી મોટી કંપની આવી નહીં બનાવો, ચાઇનામાં કંઈ ઇનોવેશન થાય છે. એને નહીં ગણકાર્યું ઇનોવેશનની સાથે, તો કે આપણે જે છે તે આપણે જ છીએ એમ. આનાથી વધારે કોડેક સિવાય તો કોના એ સારા. વિધિન 6 મંથ પેલી માઇક્રોચિપ આવી ગઈ એમાં કેમેરામાં, અને કંપની બેક કરપ્ટ થઈ ગઈ. એટલે હું શું કહેવા માંગુ છું ઓડિયન્સને, કદાચ અહીંયા બહુ યંગ જનરેશન નથી એટલે આ બધી વાતો કામ નહીં આવે, પણ સમાજને આગળ વધવા માટે એક એજ્યુકેશનની દ્રષ્ટિએ, ઇનોવેશનની દ્રષ્ટિએ કે એમને શીખવવાનું ચાલુ કરવું પડે. ફાઇનાન્સની અંદર પૈસા ભેગા કરવાની જરૂર છે, ડિસિપ્લિનમાં રહેવાની, ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં રહેવાની જરૂર છે. કોઈ પણ દિવસ પોતાના ખાતામાં કોઈને ચેક લખતા આપતા પહેલા ખાતામાં બેલેન્સ ચેક કર્યા વગર આપવાનું નહીં, કે જેથી તમારો ચેક રિટર્ન જાય અને એવું લખાય કે રિટર્ન. નાની વસ્તુઓ બિઝનેસે બહુ આગળ વધારે છે. અમે લોકો એમાંથી કદાચ આ લેવલે આવેલા છે. નાથુભાઈને ખબર છે કે મને ખબર નથી, પણ આઈ એમ ઓલ્સો બિલોંગ ટુ ઓબીસી. જે સુરતનું જે લોકલ કોડી પટેલ, હિન્દુ તરફદાર કોડી પટેલ ગ્રુપ કહેવાય, આઈ એમ બિલોંગ ટુ ધેટ કોમ્યુનિટી. એક નાના સિવિલ એન્જિનિયરમાંથી ક્રેડાઈના પ્રમુખ બનવું, એ આ જર્ની ફક્ત મારા ફાધર માટે ટીચર હતા. મેં ધંધાની સાથે ટાઉન પ્લાનિંગમાં PhD કર્યું, સાથે રિયલ એસ્ટેટનો બિઝનેસ કર્યો. પણ અમારે ત્યાં જે રૂલ છે, 2002માં એક છેલ્લો ચેક રિટર્ન થયેલો, ત્યાર પછી એક પણ એક ચેક રિટર્ન નથી. મારી આંખે જ્યાં સુધી હું ચેકબુક કે પાસબુકમાં બેલેન્સ નહીં જોઉં ત્યાં સુધી સહી નથી કરતો ચેક પર. 2 દિવસ મોડો આપવાનો. બહુ નાની ડિસિપ્લિન છે. હું બધાને એવું નથી કે મોટી વાત છે, નાની ડિસિપ્લિન છે. તમે કોઈ ચેક લખવા આવે, કોઈ કામ માટે આવે ને, તો માણસો ભાઈ બેલેન્સ, તું ભાઈ આજનું બેલેન્સ પૂછ નહીં, હવે તો બેંક તો વોટ્સએપથી બી આપે તમને, તમે જુઓ છે તો જ લખો. કોઈ કહે કે ભાઈ ના હું આટલી દૂરથી આવ્યો છું, મને પોસ્ટ ડિટેલ લખી આપો ને. આપણે પ્રેઝન્ટ માઇન્ડેડ છે, ભૂલી ગયા છે કે ચેક આપી ગયો. આપણું ઈરાદો ખરાબ નથી હોતો, ભૂલી ગયા છે. તો પણ કહેવાનું કે ભાઈ બેલેન્સ હશે ને તને સામેથી બોલાવી લઈશું. ખૂબ નાની વાતો છે આ ધંધાની. બાળકો માટે આપણે કોઈ દિવસ ભેગા થઈને વાત કરશું. પણ મારું ખાસ એક સમાજને વાત છે કે સામાજિક સ્ટેટસ, સામાજિક વ્યવસ્થા હવે આ દુનિયામાંથી નીકળી ગઈ છે. નો મોર SC/ST, નો મોર OBC, નો મોર બ્રાહ્મણ. સિદ્ધતથી કામ કરવાનું, ડિસિપ્લિનથી કામ કરવાનું, નિષ્ઠાથી કામ કરવાનું. ચાહે કોઈ બી સમાજનો માણસ હશે એ ઉપર જ આવશે. ધેટ ઇઝ માય થોટ્સ. આપણે કામ કરતા પહેલા વી આર બિલોંગ ટુ SC/ST ઓર OBC એ ભૂલી જાઓ. 50% કામમાં આપણે પાછળ પડી જાય, ખાલી દિમાગની ખેલ છે. આપણે અહીંયાથી વિચારીએ છીએ કે આ કોમનો છું, મને એક્સેપ્ટ નહીં કરે. ખોટી વાત છે, ભૂલી જવાથી. આ મારું તમને આ સ્ટેજ પરની સ્ટેટમેન્ટ જે ભૂલી જાઓ, ફ્રોમ હુ યુ આર. તમારા કામને, તમારા ધર્મને, તમારી જે કામની નિષ્ઠા છે કે એની પર સંપૂર્ણ ધ્યાન આપો. આપણે ફરી વાર ભેગા નહીં થવું પડે અને દેખાશે ફલક પર કે આપણે ક્યાં છીએ. થેન્ક યુ સો મચ.